ખરેખર તમે જે વાત કરી કે આ આપણા બાળકોનો ટાઈમનો વેસ્ટ નથી પણ ફ્યુચરનું ઇન્વેસ્ટમેન્ટ છે. આપણે કદાચ આપણા બાળકોને કોઈ નવા એવા ક્લાસમાં જોઈન કરાવી અને એનામાં સ્કિલ ડેવલપ કરાવી શકાય, પણ જો ફ્યુચર માટે એનામાં સંસ્કાર અને જે જીવન મૂલ્યો કે જેની ખરેખર ફ્યુચરમાં જરૂર પડવાની છે એ આપણે આ સત્સંગ દીક્ષામાંથી એના વાંચન અને એના મુખપાઠમાંથી મળવાના છે. જે કોઈ ક્લાસ કે બીજી કોઈ કળા કરાવી શકવાનું નથી. એકદમ સાચી વાત છે કે આ જે છે સમયનો વેસ્ટ નથી પણ ઇન્વેસ્ટ છે. તો આપણે સરસ મજાની પ્રેરણા આપવા બદલ અમિતભાઈનો આભાર. આપણે 3 નંબરના બાળક એવા દેવભાઈ હિન્દુ, એમના પિતાશ્રી મનીષભાઈ હિન્દુ હોય છે. તો મનીષભાઈ દેવભાઈએ 315 શ્લોકો સંસ્કૃતમાં મુખપાઠ કરે છે. અને આપણે પોતાની સ્વામીના મુખેથી સાંભળેલું છે કે પરાસભામાં બી દેવભાઈ આવે તો હેન્ડસ્ક્રીનમાં સતત તેને સત્સંગ દીક્ષાના શ્લોકનું મુખપાઠ અંદર ચાલુ જ હોય છે. હવે મારો પ્રશ્ન એ છે અને વાલીઓનો બી પ્રશ્ન હોય છે કે સત્સંગ દીક્ષા ગ્રંથમાં આપણે સંસ્કૃતમાં મુખપાઠ જ્યારે કરવા બેસીએ તેના માટે સમય બહુ વધારે આપવો પડે એમ છે. અને એ સમય આપીએ તો ટ્યુશનના સમય અને ક્લાસીસના સમયમાં પણ ઘણો બધો ફેરફાર થતો હોય છે. તો એ સમય અને આ સમય બંને આપ કેવી રીતે મેનેજ કરી શકતા હતા? આ સમયમાં એવું છે કે આપણે ટ્યુશનનો જે સમય છે અને મુખપાઠનો સમય છે, બંનેનો મેનેજમેન્ટ કેવું છે કે અત્યારે આપણે સત્સંગ દીક્ષા મુખપાઠનો જ્યારે વાલીઓને વાત કરી છે ત્યારે દરેકના પ્રશ્નો એવા હોય છે આપણને કે સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં મુખપાઠ કરવો બેસવું હોય એના માટે સમય રોજનો આપવો પડે. તો એની સાથે પછી ટ્યુશનનો બી સમય હોય, તો પછી ત્યાંનો સમય અને અહીંયાનો સમય કઈ રીતે મેચ કરી શકાય છે? આ સમયની સાથે સાથે ટ્યુશન જરૂરી છે. પણ મને એવો અનુભવ થયો છે કે મારો દીકરો જ્યાંથી સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરતો થયો છે ત્યાંથી મેં એનામાં ખૂબ જ બદલાવ જોયો છે. મારે એને હવે ભણવાનું કે હોમવર્ક કરવાનું કેવું પડતું નથી અને પોતે જાતે જ બેસી જાય છે અને એની યાદશક્તિમાં પણ ખૂબ સુધારો થયો છે. અને જે કાર્ય ટ્યુશન ના કરાવી શક્યું તે કામ આ સત્સંગ દીક્ષાના સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠે કરી બતાવ્યું છે. એટલે આશ્ચર્યની વાત એ છે કે આ અનુભવ મારો એકલાનો નથી પણ ઘણા બધા વાલીઓએ આ અનુભવ ખૂબ સરસ. મનીષભાઈના મત મુજબ એવું છે કે સત્સંગ દીક્ષા ગ્રંથનો આપણે મુખપાઠ કરાવીએ આપણા બાળકોને તો પછી ટ્યુશનની અંદરમાં જઈને જ આપણે યાદશક્તિ વધારવાનો કે ક્લાસીસની અંદરમાં બી આપણે જે અભ્યાસ માટે જઈએ છીએ તો એના કરતાં વધારે ફાયદો આપણને સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠથી થાય છે. બરોબર. હવે આપણી વચ્ચે દીપકભાઈ હડિયા અહીંયા હાજર છે. તો દીપકભાઈ અત્યારે માર્કેટમાં ઇંગ્લિશ સ્પીકિંગ અને ઇંગ્લિશ રાઇટિંગના ક્લાસીસ અને ઇંગ્લિશ બોલવાના ક્લાસીસ બધા જ ખૂબ જ હરીફાય છે. અને અત્યારે બધા જ વાલીઓ ઈચ્છે છે કે આપણું બાળક ઇંગ્લિશમાં કડકડાટ બોલવું જોઈએ, પરંતુ સત્સંગ દીક્ષા ગ્રંથ તો આપણે સંસ્કૃતમાં મુખપાઠ કરાવીએ છીએ. તો એના માટે આપનું ખરેખર આજે આપણે જોઈએ તો આખી દુનિયા એ ઇંગ્લિશ તરફ જ વળી ગઈ છે અને એમાં જ આગળ વધે છે. પરંતુ આ બધી જ ભાષાઓની અંદર જોઈએ તો સંસ્કૃત ભાષા છે એના મૂળમાં છે. બધી જ ભાષાનો પ્રાદુર્ભાવ તો સંસ્કૃતમાંથી થયો છે. એ નાતે પણ જોઈએ તો સંસ્કૃત છે એ આ દુનિયાની તમામ ભાષાઓની એ માં કહેવાય. એથી વિશેષ અને મહત્ત્વની વાત તો એ કે સંસ્કૃતની અંદર જે સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરે એ આજ્ઞા કોણે કરી? એ આપણા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે. એમને પણ બ્રહ્મ વાક્ય આ બાળ યોદ્ધાઓ માટે ઉચ્ચારેલું કે જે સંસ્કૃતની અંદર આ મુખપાઠ સત્સંગ દીક્ષા ગ્રંથનો કરશે એ ખરેખર વિદ્વાન લેખાશે. હવે તમે જ કહો કે દુનિયાની કઈ ભાષા છે જેમાં આ બાળકોને વિદ્વતા અપાવી શકે? 100%. સર્વ ભાષાઓની જે જનની કહેવાય છે એ સંસ્કૃત છે. ખૂબ ખૂબ આભાર કે જે આ પ્રેરણા આપવા બદલ. હવે આપણે જે પ્રશ્ન છે એ આપણે પૂછીએ. આપણા જે વાલી ઉપસ્થિત છે સંજયભાઈ ભંડેરી કે જેઓના સંતાનને તેઓ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરાવી રહ્યા છે, તો તેઓને જ આપણે પૂછીએ કે તમે શા માટે સત્સંગ દીક્ષા ગ્રંથનો જ મુખપાઠની પ્રેરણા આપો છો? કે જો હવે વાંચવાની પ્રેરણા આપવી જ હોય તો તમે કોઈ એવા મોટિવેશનલ સ્પીકરની બુક્સ છે, કોઈ એવા સફળ થયેલા બિઝનેસમેન કે એવા આગળ વધેલા વ્યક્તિઓને બુક આપો તો પણ બાળકને વાંચનનો શોખ કેળવી શકે છે. તો શા માટે સત્સંગ દીક્ષા ગ્રંથનું વાંચન કે મુખપાઠની પ્રેરણા આપો છો?
આ બધા જે વિદ્વાનો છે તમે વાત કરી કે મોટિવેશનલ સ્પીકર છે કે મોટા વિદ્વાન જે મહાન પુરુષો થઈ ગયા છે એમની બુકો જો વાંચવા આપીએ તો નો ડાઉટ બાળકોને જીવન જીવવાની કળા મળે, પણ એ આ લોકોને જીવન જીવવાની કળા મળે. જ્યારે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં જે જીવન જીવવાની કળા રૂપે 315 શ્લોકો આપ્યા છે અને એ જે બધા શિક્ષા વચનો છે એ જેમના બાળકોએ જે રજૂઆત કરી એ પ્રમાણે એમને નાના મોટા બધા પ્રશ્નોમાં કહેવાય ને કે સ્કૂલના કોઈ પ્રશ્ન હોય, આગળ જતાં કોઈ સફળતા નિષ્ફળતા મળે ત્યારે શું કરવું, એ બધા પ્રશ્નોમાં એને જીવન જીવવાની કળા યા તો એના પ્રશ્નોનું સમાધાન મળશે. અને આ જે કળા છે એ સાચી કળા છે અને આ કળાથી આ લોકો જ નહીં પણ અમારા બાળકોના પરલોક પણ સુધરશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. આ લોકો બંને સુધારવા માટે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ અતિ અગત્યનો છે. આપણી સાથે એવા જે વાલી ઉપસ્થિત છે ચિંટુભાઈ ફળદુ કે જેઓ પોતાના દીકરી અને દીકરાને બંનેને સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરવાની પ્રેરણા આપી રહ્યા છે. તો એને આપણે પ્રશ્ન પૂછીએ કે આપણા સંપ્રદાયની અંદર ઘણા બધા ગ્રંથો છે. હવે મોટિવેશનલ સ્પીકર કે અન્ય કોઈ સાહિત્ય તમે વાંચન માટે ન આપો, પણ આપણા સંપ્રદાયના જ અન્ય ઘણા બધા પુસ્તકો છે. તો એના બદલે સત્સંગ દીક્ષા ગ્રંથ પર મુખપાઠ શું નામ કરાવે? મહંત સ્વામી મહારાજે કહ્યું છે કે આ ગ્રંથ બધા ગ્રંથોનો સાર છે. આ ગ્રંથ સમજાય જાય તો બધા ગ્રંથોનું જ્ઞાન મળી જાય. કહેવાય છે ને કે અસ્થિ પદમ સર્વપદમ. હાથીના પગની અંદર બધાના પગ આવી જાય છે. તો તે ન્યાયે આપણે બધાએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરવા માટે આપણા સંતાનોને પણ પ્રેરણા આપવી જોઈએ. તમામ વાલીશ્રીઓનો પણ ખૂબ 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 આભાર. અને અહીંયા બેઠેલા સર્વ વાલીશ્રીઓ પણ કટિબદ્ધ થઈએ કે આપણા સંતાનોને સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠની પ્રેરણા આપીએ અને અક્ષર પુરુષોત્તમના મહાન વિદ્વાનો તૈયાર કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બીજે દિવસે ભગતજી શણગારના દર્શન કરી મહારાજના દર્શને પધાર્યા. એટલે ત્યાં સભા થઈ ગઈ. મહારાજે તેમને ગાદી તકે બેસાડી હાર આપ્યો અને કહ્યું, તમારા જેવા કોઈ બળવાન પુરુષ દીઠા નથી. 1 મહિનાથી બધા ભેગા છે, પણ નીતિએ નવીન ને નવીન શ્રદ્ધા. આ તે શું કહેવાય? એમ ભગતજીની બહુ જ પ્રશંસા કરી. પછી ભગતજી કહે, આજ પોતપોતાના અંગના કીર્તનો બોલો. ત્યારે સ્વામીશ્રી, મારા વાલાજી શું વાલપ દિશે રે, તેનો સંગ કેમ તજીએ રે, એ કીર્તન બોલ્યા. વસોવાડા પુરુષોત્તમદાસ તથા ઝવેરીલાલ સંતજન સોય સદા મોહે ભાવે. જેઠાલાલ, મોહન તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી રે, એક નિમિષ ન મેલું ન્યારી રે, એ મુક્તાનંદ સ્વામીનું કીર્તન બોલ્યા. પછી ભગતજી સ્વામીશ્રીને કહ્યું, તમે થોડી વાતો કરો. પછી મહારાજે પણ તેમની વાતો કરવાની આજ્ઞા કરી. મહારાજને ને ભગતજીની આજ્ઞા થઈ એટલે સ્વામીશ્રીએ વાત કરી. ધર્મસ્યા જયો ન કેશિત નિમગ્ન વિહિતો વાસુદેવે ચ ભક્તિ દીર્વાકારે વિધેયા સિદ્ધઘન મહર્ષિ બ્રહ્મણ કેમ નિજસ્ય ધાર્મિકો નીલકંઠ. એ શ્લોક બોલીને કહ્યું. ગોપાળાનંદ સ્વામીને બીજા સાધુએ પૂછ્યું, શ્રીજી મહારાજનો જે સિદ્ધાંત હોય તે કહો. ત્યારે સ્વામી કહે, આખા સત્સંગી જીવનનો સિદ્ધાંત શ્રીજી મહારાજે શ્રી વાસુદેવ વિમલામૃત ધામો વાસમ એ અષ્ટકમાં કર્યો છે. અને એનો સિદ્ધાંત આ છેલ્લો શ્લોક છે. તેમાં છે કે હે સંતો, વેદાદિ સતશાસ્ત્રોએ પ્રતિપાદન કર્યો એવો જે ધર્મ તેનો દેહનો પાત થાય તો પણ ત્યાગ કરવો નહીં, અને પોતાના આત્માની અક્ષર બ્રહ્મ સાથે એકતા કરી તે પરમાત્મા સિવાયની બીજી વસ્તુમાં અલ્પ પણ પ્રીતિ કરવી નહીં. અને એવી રીતના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ યુક્ત જે સંત તેની મહિમાએ સહિત સેવા કરવી, એવી ભક્તિ ધર્મના પુત્ર શ્રી નીલકંઠ વર્ણીની આજ્ઞા છે. આ સિદ્ધાંત એ મહારાજની આજ્ઞા છે. તો આપણે સર્વે એ સિદ્ધાંત અનુસાર એવા એકાંતિક ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત જે સત્પુરુષ હોય તેમને સેવી લેવા. આટલી વાત કરી.